સારા કામ નથી કરે એટલે મારી વાત સાચી. તો પણ મેં તો હવે જ મને કે હવે સારા કામ કરો. સાલું એવું માફક આવી ગયું. ક્યારે મર્સિડીઝમાં ફરતો થઈ ગયો, ક્યારે આખી દુનિયા ફરી લીધી. ઘરમાં બહેરું નતું સાંભળતું, 2 કરોડ લોકો સાંભળે છે અત્યારે. તમને કહું છું દીકરા દીકરીઓ, આ ભારતને તમારાથી બહુ ઉમ્મીદો છે. જે રીતે છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબે જે પ્રયત્નો કર્યા છે, આપણે અત્યારે બીજી કોઈ વાત નથી કરવી, પણ ઉભા થઈ જાઓ. અને આ સહકારી મંડળી, આના વિશે હું અદભુત જાણું છું. કોઈ સ્પેશિયલ આના વિશે વાત કરવા આવીશ. મને યાદ છે સંઘાણી સાહેબ, મારે જયારે હું નવો બિઝનેસમાં મેં કીધું કે હું વેઇટર હતો તો એક હોટલ બનાવી છે, ત્યારે પાલનપુરની અમારી બનાસકાંઠાની કોઓપરેટિવ, મતલબ બીજી બેંકો લોન નથી આપતી, એ કોઓપરેટિવ બેંકે મને 15 લાખ રૂપિયા 93માં આવ્યા. મારી પહેલી હોટલ મેં બનાવી હતી. એના આઉટ ઓફ ધ સબ્જેક્ટ. એટલે ડાયરેક્ટરો એવા હતા, એમને થયું કે આ છોકરા નવું કામ કરવું છે તો આપો. તો સાહેબ આપને કહું છું કે આ છોકરાઓ ખરેખર આપની પાસે આવે ને તો સીધી રીતે કામ થાય એવી સિસ્ટમ પણ બનાવજો કે બિલકુલ ઇઝીલી બધું કામ થઈ જાય, કોઈને કોઈ તકલીફ ના પડે. મારે આજે તમને વધારે કઈ બહુ વાતો, મારા વિડીયો તમે જોવો છો, પણ શોલે પિક્ચર ગમે તેટલી વાર જુઓ મજા જ આવે. બહુ વાતો નથી કરવી, પણ જે વાતોએ મારું જીવન બદલ્યું. 5000 પુસ્તકો વાંચ્યા. આઈ ગોન થ્રુ મોર દેન 450 બાયોગ્રાફીઝ ઓફ ધ ગ્રેટ પીપલ. 100 કરોડપતિઓને મળ્યો દુનિયાના, અને હું જે શીખ્યો એ તમારી જોડે શેર કરવું છે. સાયકલ નથી, મર્સિડીઝ આવી ગઈ. આઈ નેવર થિંક ઓફ મર્સિડીઝ, આઈ નેવર થિંક ઓફ અ પેન્ટ હાઉસ, આઈ નેવર થિંક ઓફ 10,000 સ્ક્વેર ફીટ ઓફિસ. पर हम तो चलते गए, कारवा बनता गया. खबर નથી કાલે અહીંથી બહાર નીકળશું કે નહીં. કાલ હવાર ફોટો આવી જાય, શું થયું ગયો, એટલે કે કાલ આવ્યો હવાર ઉઠ્યો જ નહીં. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છે. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ જા. નોકરી એટલે જે બીજા માટે જીવે. બીએસસી કેમિસ્ટ્રી સાથે ફર્સ્ટ ક્લાસ થયો, ટોરેન્ટમાં 18,000ની જોબ પર નક્કી કર્યું કે ભીખ માંગીશ પણ નોકરી નહીં. નોકરી ખરાબ વસ્તુ નથી. આ ધીસ ઇઝ માય કમિટમેન્ટ. પહેલા શરૂઆતમાં 2, 4, 5 વર્ષ કરવી જોઈએ, અનુભવ લેવા જોઈએ. આજે સારા લોકોએ જોબ ના કરી, શિક્ષકો ના બન્યા તો સંજય રાવલ જ પેદા ના થયો. પણ એક માઇન્ડસેટ સાથે કે કંઈક કરવું છે, અને આ ભાવ 24 કલાક રહેવો જોઈએ. સાહેબ તમને નવાઈ લાગશે, 35 વર્ષ મેં દિવાળી નથી ઉજવી, મેં ઉત્તરાયણ નથી ઉજવી, મેં ધૂળેટી નથી ઉજવી. મારી સગ્ગી વાઈફના સગ્ગા પપ્પા ગુજરી ગયા, હું સ્મશાન નથી ગયો. મારા સગ્ગા બહેનના સગ્ગા હસબન્ડ બનેવી મરી ગયા, હું સ્મશાન નથી ગયો. આજે મારી 60, આઈ એમ 59, 60 વર્ષ મને થયા. 100 ડિપ્સ મારું, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, મસ્ત જીવું. તમને કહું છું દીકરાઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ, વોટ એવર હેપન વિથ યુ. જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ ભાવ સાલો કેમ ટકી રહે એ હું તમને કહેવા આવ્યો છું. સાહેબ 5 કરોડની ગાડી લાવો તો પેટ્રોલ તો પુરાવું જ પડે. હું બી થાકી જઉં, હું બી ડિપ્રેસ થઉં. આ શું માગે? એક મારે યુનિવર્સિટી બનાવવાનું સપનું ચાલે છે, 3 વર્ષથી હું ફરું છું. બધું ચાલે છે, પણ યસ કરવી છે. પણ આપણે નાની નિસ્બત, મારી સાથે આવું કેમ થાય છે, જગ મારવા થાય છે. બોલ, આ તમે જે બી ફરિયાદ કરો ને એટલે ભગવાનના લિસ્ટમાં માઇનસમાં. એ સમજી જાય ભિખારી છે. હરી ઈચ્છા એ 54% આવ્યા, બીએસસી કર્યું, જોબ ના કરી, ડાયમંડમાં લોસ કર્યો. 93માં મેં એટલો મોટો લોસ કર્યો કે 100 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં, મરી જવાનું જીવન ઉભો રહ્યો. એ નુકસાન ના થયું, એ 54% ના આવ્યા હોત તો આજે કદાચ અહીંયા ઉભો ના હોત. બોલો, જે થયું સારું થયું કે નહીં? એટલે પહેલી ચીજ, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. 18 કલાકથી ઓછું કામ કર્યું તો બજાજ સુપર સ્કૂટર રાખવાનું, નમાઈને કીકો મારવાની, મજા કરવાની. આ બધું જો કરવું છે, હરિનો માર્ગ છે, સુરાનો નહીં કાયમનું કામ. હમણાં અહીંયા આવ્યો, 12 બે છોકરા ઉભેલા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. શું છે? મને કે લો વેસ્ટ. સારા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલા. દેશ માટે કોક કરવું, તારા માટે કર. દેશો ચૂલામ જો તારું કર. માય કાંગલા બટન ખુલ્લા. કેટલું દૂર છે? ઘણું જ છે હજુ. વિવેકાનંદના ફોટાઓ બધા, ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? ક્યાં મંડ્યા રહેવાનું? આજનો દિવસ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનવો જોઈએ દીકરાઓ. ઘણી વાર હું તમને માનશો સાહેબ, હું સાચું કહું, હું સમયનો બહુ પાબંદ માણસ. મેં 2500 પ્રોગ્રામ કર્યા. મને 10:30 કે 11:30 કે એટલે 1 મિનિટ પહેલા હું ગેટ પર હોઉં, ગમે તે થઈ જાય. અને આજે મારે હળવદમાં પ્રોગ્રામ છે સાહેબ, 4 વાગે, હળવદ સ્કૂલમાં. હવે આ અમદાવાદ જોડે મારે એવો પ્રેમ થઈ ગયો છે ને કે એટલે હું બોલી જ નાખું.
તમને કહું છું, સમયનું ચોક્કસ પાલન કરજો. જે ટાઈમ ભલે 10 જણનો પ્રોગ્રામ ચાલુ કરી દેવાનો. બહુ નમ્રતાથી, બહુ નાનો માણસ છું, પણ મને હંમેશા એમ થાય કે આપણે ખબર નથી એટલે આવું કલાકમાં ઘણા મને કે આવું મળવાનું તો આવો કે બપોર પછી. એટલે બપોર પછી એટલે શું? 3, 4, 5, 6 હું બપોર પછી આવી જજો. સવારે કેટલા વાગે? 6 વાગે ના 9 વાગે. તમારી પાસેથી 1000 રૂપિયા ખોવાઈ જાય ને તમે ચિંતા કરો છો, પણ આજના 24 કલાક તમારા ગયા ને કાલે 10 કરોડ રૂપિયા આપશો ને 24 કલાક પાછા નહીં આવે. એ 24 કલાકમાં તમે શું મેળવ્યું, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે મૂળ વાત એ છે કે આ બધું જ કરવું છે, સફળ થવું છે, મહેનત કરવી છે, સવારે વહેલા ઉઠવું છે, કસરત કરવી છે, પૈસા કમાવા છે, પણ એક ટેમ્પરામેન્ટ રહેતો નથી. એ કેમ નથી રહેતો? જે સનાતન સંસ્કૃતિએ દુનિયાને શીખવાડ્યું એ આપણને ભણાવતા જ નથી. અને સાલી સૌથી મોટી તકલીફ, દિલીપભાઈ માફ કરજો, પણ એક એ છે કે સાલું સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા. એટલે મને બહુ ખુશી છે કે નરેન્દ્રભાઈ મોદીએ 2020 નવી શિક્ષણ પોલિસી લાવી. આ પોલિસીનો મેં અભ્યાસ કર્યો. પોલિસી શું છે? 5+3+3+4 5મા ધોરણમાં નક્કી થઈ જાય કે આ નોટ કઈ કામની છે. સાહેબ આઈએસ ઓફિસર છે. આપણા ત્યાં સ્કૂલ કોલેજોમાં ક્યાંય એવું ભણાવે છે કે 10મા 12મામાં છોકરાને ખબર પડી છે કે આવી રીતે આઈએસ બનાવે? નથી ખબર. બિહારમાં ત્યાં છે. સવાલ શું છે? આજે મારે ભજીયાની લારી કરવી, હાલો પેલો અંબિકા દાળ વડાવાળો BMW રાખે. એક ચાની લારી વાળી બાઈ પાસે બંગડી વાળી ગાડી છે ને આપણે હું શું કરું? મારા ત્યાં હું અત્યારે સ્કિલ સેન્ટર ચલાવું છું. અમે તો ક્યાં ટાટુ બનાવવાનું છે. હું ટાટુ બનાવવાનું શીખવાડું છું. 40,000 રૂપિયા ફી લઈએ. છોકરાઓ લાખ રૂપિયા કમાય. નરેન્દ્રભાઈ છે કે જે આ સ્કિલ સ્કૂલોમાંથી શરૂ થશે. મને સ્કૂલમાં કોઈએ કહ્યું હતું કે યુ આર અ ગુડ સ્પીકર. ચાલી ગયું. આ તો કોઈએ મારો વિડીયો બનાવીને પોસ્ટ કર્યો, આગ લાગી તો અહીંયા ઉભા છે. 2500 પ્રોગ્રામ થઈ ગયા. 1.3 મિલિયન ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર મારા જેવા માણસને. સવાલ વિચાર કરો, આ જિંદગી બહુ જોરદાર છે બોસ. તમે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરવા ગયા હતા. અરે પ્રેમ તમે કરો ને લગ્ન બીજો કરી જાય. પણ આ બધી પરિસ્થિતિમાં સમભાવ, સાક્ષી ભાવ માં રહી અને પ્રગતિ કેમ થાય, જેના માટે ઈશ્વર અહીં મોકલ્યા છે ત્યાં કેવી રીતે પહોંચી જાય, એની થોડીક વાતો મારે તમને કહેવી છે. આ લઈને જજો. પહેલી વાત, ઇફ યુ વોન્ટ ટુ બી એ સક્સેસ ઇન લાઈફ, પહેલો નિયમ શું છે? થંબ રૂલ. જે કરો તે બેસ્ટ કરો. જે કરો. તૈયાર થવા નહીં, વાળ ઉડાવવાના, લાલી લિપસ્ટિક નહીં. સવારે ઉઠ્યા ત્યાંથી સુઈ જાઓ, બધું બેસ્ટ કરો. સવારે ઉઠ્યા, અડધો કલાક બોસ કસરત 100 ડન મારીને આવ્યો. આજે 80 માર્યા, થોડું મોડું થઈ ગયું. કરવાનું જ. આ ગાડી લઈને જવાનું છે, જેવી આપી છે એવી ને એવી, અને આનાથી જ ચીમવાનું છે. મસ્ત નાહવાનું, તૈયાર થવાનું. 2 જોડી કપડા હોય, નોટ બિગ ડીલ. 3 વર્ષ કોલેજમાં એક જ જોડી કપડા હતા. મસ્ત તૈયાર થવાનું. 2 જોડી કપડા ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મેલા ફાટેલા નહીં પહેરવાના. સાંધીને પહેરવા પણ ફાટેલા નહીં. મોજા તો ખાસ ધોઈને પહેરવા. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય કે ખાલી ગંધ આવે. હાલા તારામાંથી જ આવે. 11 વાગે કોલેજનો ટાઈમ છે, 11:15 પહોંચી જવાનું. કોઈ પ્રોગ્રામમાં છે 10 વાગે 9:45 પહોંચી જવાનું. એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूँ. ऑन टाइम पहुंची जવાનું. પરીક્ષા આપવા ગયા, 3 થી 6 નું પેપર છે. 3 કલાક આવડે કે ના આવડે બેસી જ રહેવાનું. ચોરી નહીં જ કરવાની, ચોરી નહીં જ કરાવવાની. ચોરી કરીને પાસ થઈને 70% લઈને નોકરી કરવા કરતા શી ખબર ભગવાને બિઝનેસમેન બંધ કરવાનું નહીં લખ્યું હોય. નપાસ થઈને તમે ઊંધા રસ્તે, એટલે ભગવાન હાથ છોડ દે. નથી કરવી ચોરી, નપાસ તો નપાસ. એટલે બતાવ ને, એટલે નહીં બતાવવાનું. તમે આપણને ભરોસો નથી. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. સીટ પર ઉભા થઈને નાચવાનું. બાજુ કે શું છે, ચૂપ રે, માર ખાશે થાય. મંદિરમાં જઈએ, સ્મશાનમાં જઈએ, આપણો નંબર લાગશે તો ત્યાં પેલી જતી રહી, તારી જતી રહેશે. ધ્યાન રાખજો. જે કરો તે બેસ્ટ કરો. સૌથી મહત્વની વાત, આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ વેન આઈ વોઝ ઇન કોલેજ. હું 400 રૂપિયામાં 4000 નું કામ કરતો. સાહેબ આ બધે હું કહું છું. મારી બા કહેતી કે બાપની પેઢી સમજીને કરજે નોકરી, બેટા કરે તો. પણ કામ ચોરી કરતો નહીં. ભગવાનના CCTV કેમેરા ચાલુ છે. ઇસ્લામમાં તો કહ્યું તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. આપણે કેમ
મારી સાથે મારા વેઇટર છે ને, અત્યારે મારી 3 હોટલ છે સાહેબ. આ ઈશ્વરનો જાદુ છે. મેં 400 માં 4000 નું કામ કર્યું. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય અને યોગ્ય સમયે ભગવાનને જખ મારીને આપવું પડે બોસ, આપવું પડે. તમને કહું છું, કાલે 25,000 નો પગાર હોય ને તો 50,000 નું કામ કરજો. 25,000 માં જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર જે તમે કરો. આ સાહેબ મને પ્રોગ્રામ માટે બોલાવે ને, એમની છોકરીને લગ્નમાં એવી રીતે નહીં બોલાવે. સાહેબ આવી જજો, આવી જજો. એટલે કીધું આવી જઈશ, લોહી ના પીઓ. એક તો હું આવું મફત એટલે એમને ચિંતા ખાના નહીં આવે તો હું માગું છું, પણ આપતા નથી કે આ તો સરકારી મંડળી છે, ચાલશે. તો જે કરો તે બેસ્ટ કરો. નોકરીમાં તેમના રોલમાં આવતું જ નથી, પણ જે કરવું તે બેસ્ટ કરવું. રાત્રે સુઈએ પથારીમાં એક સળ ના હોય. રાત્રે 12 વાગે ગાડીનો સિગ્નલ આમ ટર્ન મારીએ ને તો એ સિગ્નલ બતાવીને પોલીસ હોય કે ના હોય, ટ્રાફિક હોય કે ના હોય, પણ આપણું સિગ્નલ ચાલુ હોવું જોઈએ. આ બધું ઈશ્વરના ત્યાં. જો મોબાઈલના તરંગો દેખાય છે, ગુરુત્વાકર્ષણ દેખાય છે, ઓક્સિજન, તો તમે જે કરો છો એ દેખાતું નથી પણ છે, અને બધું નોંધાય છે. તમને એમ થાય મારી સાથે આવું કેમ થાય? તે ધંધા ક્યાં કર્યા છે? તે કશું બેસ્ટ કર્યું જ નથી. કચરો ફેંકીએ કચરા પેટીમાં જ. હમણાં જમવા જઈએ, ડીશમાં એક ભાતનો દાણો હેઠો નહીં મૂકવાનો. છાણો એટલું લેવાનું, 3 વાર 4 વાર, પણ હેઠું મૂકવાનું નથી. જે કરો તે બેસ્ટ. તૈયાર થયા, મસ્ત તૈયાર થયો. મારામારી કરવાની નહીં, થાય તો છોડવાની નહીં. કાં તો કરવાની અને થાય તો દેખ ભાઈ, ભલે સરકારી મંડળી વાળો રહ્યો પણ ફોરેન જેવું છે આપણું કામકાજ. હેઠો પહેલો નિયમ, આજથી જે કરો તે બેસ્ટ. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર ભરોસો. તમે જે ઈશ્વર અલ્લાહમાં માનતા હોય, પૂજતા હોય, પૂજવું મહત્વનું છે, કોને પૂજવું એ મહત્વનું નથી. તમે જે ઈશ્વર, દેવી દેવતા, ઈશ્વર તો એક છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય. ઈશ્વર છે, બધા એના સ્વરૂપો છે, એને પૂજવાનું છે. પણ એની પાસે જવાનું, ભીખ માંગવાની, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. બેંકમાં 500 રૂપિયા પડ્યા તો 500 જ ઉપાડવા મળે, બાપા મેનેજરો 1000 મળે, ચેક પાસ ના થાય. તો પહેલા જમા તો કરાવો. તમે આજે અહીંયા આવ્યા છો, આના માટે જ આવ્યા છો, તો શેનું આપણે બહાર રખડવાનું? નહીં ગયા વાતો કરીને ગપ્પા મારે. દરેક સ્પીકરને સાંભળો. આજે ગણપત કાકા કે દિલીપભાઈ, આ લોકો ક્યાંથી આવે છે, તમને એડજસ્ટ કરવા તમને ખબર છે? કેટલું ટ્રાવેલિંગ, બધાનું શેડ્યુલ હોય દરેક માણસ. પણ આપણે ઘણી વાર વાતો કરતા હોઈએ, બેઠા હોઈએ. અમે બધું બેસ્ટ કરવાનું અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની કે તું જે કરશે યોગ્ય. મેં મહેનત કરી, ના થયું મરી ઈચ્છા. મેં પ્રેમ કર્યો, લગ્ન ના થયું, ચૂલામ જાય. આ ગીતામાં શું કીધું? કર્મને વાધિકાર. તું કર્મ કર, કર્મ ઉપર તારો અધિકાર છે, મહેનત ફળ ઉપર તારો નથી. એટલે કર્મ કેવું કરવાનું? બેસ્ટ કરવાનું. પછી ઈશ્વર પર શ્રદ્ધા. મેં પરીક્ષા આપી, હરી ઈચ્છા. હું એક ઇન્ટરવ્યુમાં ગયો, 12 ટકા ના આવે એટલે મારા બાપાએ મને મોકલ્યો આખો ધોવાનો કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યુ. હાલો આપણે કમ્પાઉન્ડર થવા પહેલા થયા, પણ મારા બાપા કે જાય એટલે બાપાની સામે બોલવાનું જ નહીં. બાપા કે જવાનું મેં હા. તો હું ઇન્ટરવ્યુ આપવા ગયો, સ્ટેજ પર 3-4 જણ બેઠા હતા. ક્યાંથી આવ્યા? મેં તો તમે આવ્યા ત્યાંથી વળીશું. ક્યાંથી? તમને ઇન્ટરવ્યુમાં નહીં લેવા હોય તો જાત જાતના ઊંધા સવાલો જવાબો કરશે, પણ મગજ શાંત રાખવાનું. તો બહાર બધા સ્ટુડન્ટ બધા ટેન્શન મામા કરે, તો બધા મારી સામે લીધા. હું તો બેઠો, આપણે ક્યાં લેવી હતી નોકરી? તો પેલો દિવેલ પીધેલો અંદર જાય, દિવેલ પીધેલો બહાર આવે, બીજો જાય, પાછો આવે. મારો નંબર આવ્યો એટલે મારી બાજુમાં એક ભાઈ બેઠો. મને કે તમારે ટેન્શન નથી? મેં તો આપણે ઓળખાણ છે. મારે કઈ ઓળખાણ નથી. પેલો ટેન્શન આવી ગયો. હું અંદર ગયો, બહુ લાંબી વાત નથી કરતો, પણ આપણે કોઈ લેતું હશે આપણને અહીં આવવાનું, ત્યાં થોડું લે, ભગવાન થોડા ત્યાં જવા દે. હું બહાર આવ્યો એટલે પેલા ભાઈ મને શું થયું? મેં તું પાસ. પેલો ઘેર જતો રહ્યો. એક જ લેવાનો હતો. આ સારો આપણો કોન્ફિડન્સ. બીજા લોકો નક્કી કરે કે તું સારો લાગે, બીજા નક્કી કરે કે તારી સફળતા શું. બંદા ખુદ કી નજર મેં સહી હોના चाहिए. બાકી બહારમાં જાય દુનિયા, તેલ લેવા જાય લોકો. આપણને એમ થાય કે મારે આ કરવું છે અને ઈશ્વર પર શ્રદ્ધા. એટલે જુઓ ભગવાન કેવો છે બોસ. દાંત આપ્યા ને ચાવવાનું પણ આપશે. એને મોકલ્યા છે તો જગ્યા પહેલા થઈ છે, પછી તમને મોકલ્યા છે. તમને ખબર નથી હું શું કરું. ઘણા કે સાહેબ મરી જવું, મેં કૂદકોમાં મેં મારે ઘેર લીધું 10માં મળે. એમાં મરવાનું શું 2 મિનિટ થાય. જીવવામાં સારી જિંદગી જાય છે, મરવા તો બાયલાઓ મરી જાય. મરદ માણસ થોડું મરે ગયું.
3000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે છેલ્લા 5 વર્ષમાં. 3000 આખી બુક લખું છું કેમ લોકો સુસાઇડ કરે. મરી જશો ને તો 2 દાડા બાયલોકિંગ લોકો ભૂલી જશે, સાલા જીવી ગયા તો સંજય રાવલ થઈ જવાય. આ બહુ ઈઝી છે, આપણને ખબર નથી કે હું શું કરું. ભગવાન પર શ્રદ્ધા કે તું જે કરશે યોગ્ય કરશે. એટલે પહેલું આજથી દીકરા દીકરીઓ બધું બેસ્ટ કરવા, હે ને, જે કરું કપડાં પહેર્યા તૈયાર બેસ્ટ, ટાઈમસર ગયા, ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાની, એક આંગળી નહીં કહીએ એવું નહીં. પૈસે